હાય, જય શ્રી કૃષ્ણ. મારી વાત પહેલાં મેં વાત કરી હતી ને કે 22 વર્ષથી લઈને 29 વર્ષ સુધી મેં બાળકો બોલું છું, બટ છોકરાઓ છે એના અનુભવની વાત કરવા માગું છું. મેં કાજલ ઓઝા વેજેનું એક સ્ટેટમેન્ટ બહુ સરસ સાંભળ્યું હતું કે દીકરીઓને જ્યારે સરસ મજાના કુંવરો જોવા આવતા હોય તો સજાવી થજાવીને દીકરીને આમ પપ્પા મમ્મી કહેતા હોય, નહીં પપ્પા ના કહેતા હોય પણ મમ્મી કહેતી, જોજો જોરથી હસીશ નહીં, ધીમેથી ચાલજે, ટ્રે સાચવીને લાવજે, આમ અઢળક આમ સલાહ સૂચનો આપવામાં આવ્યા ને તો તમે ટિકિટ કેમ નથી ખરીદતા? પૈસા લેવા જોઈએ ને, કારણ કે આ તમે તો છોકરી જોવા આવો છો, તમે ગૃહલક્ષ્મીને લેવા નથી આવતા. અને આ સ્ટેટમેન્ટ આવ્યું કદાચ હમણાં 4-5 વર્ષ પહેલાં હશે, અને હું આ વસ્તુ માઇન્ડમાં માનતી હતી મારા 22 વર્ષની ઉંમરથી. બેબાક બોલવાનું કદાચ પહેલેથી હતું, પણ ફેસબુક અને સોશિયલ મીડિયા પર હું ત્યારે નહોતી, એટલે આ વિષય હું બોલી નથી શકતી. એવા ઘણા માંગા આવ્યા જેમાં છોકરાઓની હા હોય એવા માંગાની હું વાત નથી કરી રહી. હું એવા માંગાની વાત કરું છું જે મને સ્પેશિયલી બાયોડેટામાં મેન્શન હતો કે ભાઈ મને આવી આમ પ્રોબ્લેમ છે, મને બધું દેખાય છે, પણ ખાલી એક્સપેરિમેન્ટ કરવા માટે કે અચ્છા શું હશે, ચલો ને જોઈએ. અને એવા સંતાનોના મા બાપ પોતાના બાળકના આવા વિચારોને પ્રોત્સાહન આપીને દીકરીને બોલાવે અને પછી અજગતો વ્યવહાર થાય. મોતોડ જવાબ તો હું ત્યારે બી આપતી હતી ને આજે તો ખુલ્લેઆમ બોલું છું, એટલે ઓલવેઝ એ લોકોને બી ક્યારેક તો ખબર પડશે જ, અને ભગવાને કદાચ પાડી બી હશે. આવો વ્યવહાર મારી જોડે થયો છે. બીજો આમ એવા પણ હોય કે અત્યારે જ આમ રૂપિયો નાળિયેર આપી દેવાનો, હા કહી દેવાની, અને પછી દીકરા સામે જાઉં તો બિચારા છોકરાનું આમ ના હોય. લગ્ન એટલે એવું જરૂરી નથી કે તમે દીકરીને હા હોય તો જ મહત્ત્વ, છોકરાઓનું પણ એટલું જ મહત્ત્વ હોય છે લગ્ન જીવનમાં. તમે બે પાત્રો માટે એક કેરેક્ટર શોધી રહ્યા છો તો મા બાપ કેમ નથી સમજતા, બેસાડીને એને જ્ઞાન કેમ નથી આપતા કે લગ્ન એટલે શું? મારા ખ્યાલથી 80% એવા મા બાપ છે જેણે એવું ક્યારેય ઉંમર લાયક થઈ જાય. એક વાક્ય મેં મારા ફાધરની કથામાં સાંભળ્યું હતું કે છોકરો પોતાના પિતાના ચંપલ પોતાના પગમાં પહેરી લે એટલે સમોવડીઓ કહેવાય, દીકરો મિત્ર બને, અને પછી બાપે એના ખભે હાથ મૂકીને બધું સમજાવવું જોઈએ જીવન કેવી રીતે જીવવું. અને દીકરી જાતે 2 ચોટલા વાળતી થઈ જાય અને મમ્મીને કે મમ્મી લાવને હું લોટ બાંધું, એટલે દીકરી માની સખી થઈ જાય. તો આ સ્ટેટમેન્ટો સાંભળીને હું મોટી થઈ છું, અને તમે માનશો નહીં એવા કોઈ મા બાપ નથી જેણે ખરેખર લગ્નનો સાચો અર્થ કદાચ કીધો હોય. જો કીધો હોય, તમે જેણે બી કીધો હશે એને હું સલ્યુટ કરું છું, કારણ કે લગ્ન આ શબ્દને કોઈ કાનો માત્ર નથી. એ કેમ નથી એ લગ્ન કર્યા પછી મને ખબર પડી. કોરોનાનો ટાઈમ આવ્યો, લોકડાઉનનો સમય હતો, અને મોદીજીએ પહેલું 24 કલાકનું લોકડાઉન પાર કર્યું હતું. ક્યારે કર્યું હતું સખાજી? કઈ તારીખ હતી એ ખબર નહીં, માર્ચ મહિનો જ હતો. હા ઓકે. અને એ લોકડાઉનના આગલા દિવસે હું ગાંધીનગર હતી, એક છોકરાને જોવા માટે ગઈ હતી. અને એ સમય દરમિયાન આપણું ગુજરાતી પિક્ચર પડ્યું હતું ગોળ કેરી. હા ઓકે, યસ, જોયું ગોળ કેરી. અને હું ગાંધીનગર હતી, છોકરો જોવા માટે ગઈ હતી. અચ્છા હા, સ્પેશિયલ વસ્તુ શું થાય ખબર? સ્પેશિયલ આમ કેમેરામેન દ્વારા ફોટો પડાયો હોય, બાયોડેટામાં ઇફેક્ટ આમ આપવામાં આવી હોય, વ્હાઇટનેસ વધારે દેવામાં આવી હોય, અને પછી સરસ મજાનો ફોટો સજાવીને દીકરીવાળાને મોકલવામાં આવે અને દીકરાવાળાને.
મારા જેટલા ફોટા છે આઈ થિંક અમે તો રિયલ જ મોકલ્યા છે, મારો જ્યાં સુધી કાર્ડ રહ્યો છે. અને કોઈક સજેલા મોકલ્યા હોય તો એ શોમાં મેં તૈયાર થઈ હોય તો પહેલાં હું મેકઅપ નથી કરતી, જેટલો અત્યારે હું લપેડા કરું છું એ પહેલાં નથી કરતી. અને સ્પેશિયલી મમ્મી પાછી નોટિસ મૂકે ઓડિયો કે ભાઈ મારી દીકરીને આમ છે બ્લા બ્લા બ્લા, એટલે ક્લિયર અમે અમારા તરફથી હોઈએ. પણ મને છે ને એકચ્યુઅલી 99% કેસમાં એવું થયું છે કે બાયોડેટામાં આવેલો પુત્ર જ્યારે હું સામે રિયાલિટીમાં જોવા જાઉં તો બિલકુલ મેચ જ ના થતો હોય. અને અત્યારે જે તમે અવાજ સાંભળ્યો જ્ઞાનેશનો, તો અમારે સારું એમાં એવું થયું કે મેં તો એમનો ફોટો જ નહોતો જોયો. એમનો ફોટો મારા સુધી આવ્યો જ નહોતો, મધરે પણ નહોતો જોયો. પપ્પા જોડે મમ્મીની વાત થઈ હતી ને આ રીતે થયું હતું. ઓકે, તો લોકડાઉનમાં મમ્મી આરામથી એમણે બહુ સરસ ઘર સાચવ્યું. ઓલવેઝ મોમ રાઈટ, આ થિંકિંગ સાથે હું 2009થી જીવતી આવી છું. 2009થી મમ્મીએ ઘર જે સાચવ્યું હતું એ એકચ્યુઅલી લોકડાઉનમાં મને ખબર પડી કે બાપરે એક સિંગલ મધર કેવી રીતે મેનેજ કરતી હશે. આજે હું મારા દિવસો યાદ કરું છું લોકડાઉનના, તો ઓ માય ગોડ, રાત્રે 1 વાગે અમે કેક બનાવીએ, મંચુરિયન બનાવીએ, નૂડલ્સ બનાવીએ, મેગી બનાવીએ. એવી કોઈ આઈટમ નથી જે હું હવે બનાવી નથી શકતી, બધું જ બનાવતા આવડે છે લોકડાઉનની દેનથી. તો એ બધું બનાવવા માટે જે સામાન લાગે એ સામાનના પૈસા લાગે, ને એ પૈસા ક્યારેય મમ્મીએ હાથ કોઈ પાસે ફેલાવ્યો નથી. એ કૃષ્ણની હું આભારી રહીશ કે હર્યો મેં અને મેં જે કંઈ કીધું હશે કે મમ્મી આજે આ ખાઈએ, અને મમ્મીએ કીધું હા ચાલો, અને અલ્ટોની સ્વિચ પાડીએ, અલ્ટો ચાલુ કરીને સીધા બજારમાં. અને એ સમય દરમિયાન ધીરે 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 મમ્મી સાયલેન્ટ થવા લાગી, ચૂપ થવા લાગી. કારણ પૈસો નહોતો, કારણ મારા લગ્નનો વિષય હતો. એક દિવસ હું બેઠી સંધ્યાકાળે, અને એને આદત છે એ ક્યારેય કોઈ 4 રસ્તા પર ભેગી ના થાય, કોઈ બેનપણીના ઘરે ના જાય. મારી મમ્મીને કોઈ બેનપણી છે જ નહીં. ખબર નહીં કડક સ્વભાવ કે સાચું બોલવાના લીધે, પણ ક્યારેક જરૂર બી નથી પડી. અને પછી પૂછ્યું મેં કે મમ્મી તને મારા સમ, એનો હાથ પકડીને પૂછ્યું કે બોલ શું તકલીફ છે તને. તો એ મારી સામે જોઈને થોડુંક આમ રડી પડીને મેં એને પછી કીધું કે મમ્મી આ મેં જાહેરમાં ક્યારેય નથી કીધું, પણ મારી વાત કરી રહી છું એટલે કહી રહી છું કે મમ્મી તું જે છોકરાને આંગળી મૂકશે હું એ છોકરા સાથે લગ્ન કરી લઈશ. અને એવા મેં 1-2 વાર અખતરા કર્યા છે કે હા મેં કીધી છે. ભગવાનની દયાથી મમ્મીને નહોતું ગમ્યું એટલે એ વાત આગળ વધી નથી. માં હંમેશા સારું જ શોધે, અને દરેક દીકરીઓને જે કોલેજમાં ભણે છે, જે લગ્નયુક્ત વયની થઈ ગઈ છે, અને પેલી શું કહેવાય ધીરજ ખૂટે, તો હું ખાસ કહીશ કે પ્લીઝ એવા કોઈ સ્ટેપ ના લેતા, ઘરેથી ભાગવાના, સ્યુસાઇડ કરવાના, ખોટા પાત્રને પસંદ કરવાના. કારણ કે તમે જે તમારા માટે વિચારશો એનાથી લાખ ગણું સારું તમારા મા બાપ તમારા માટે વિચારશે. અને મારા માટે પણ એ જ સાબિત થયું કે જ્ઞાનેશને મેં ભલે પસંદ કર્યા, પણ મારાથી પહેલાં મમ્મીએ એમને પસંદ કર્યા, અને એમનો એ નિર્ણય બહુ જ સરસ રીતે સાબિત થયો. આ સ્ટેટમેન્ટ આપ્યા પછી મમ્મીને ધરપત આવી, અને એ પાછા આમ બોલતા ચાલતા થયા. લોકડાઉનમાં અમે લોકો સંતા કુકડી, પકડદાવ આવી જૂની રમતો રમ્યા. કેરમ બી રમતા હતા અમે સખાજી, અને એમાં હું ને મમ્મી હારી જતા હતા. હરિઓમ ચીટિંગ કરીને જીતી જતો હતો, પણ જીતતો હતો. સો મમ્મી ગાદલાની નીચે સંતાઈ જાય પાછી હસે એટલે ગાદલું હલે, આમ બાળક બની ગયા. તો મા બાપ માટે પણ એક લેસન હું આપીશ કે પ્લીઝ કડક રહેવું બહુ જરૂરી છે, પણ એટલું બધું નહીં કે
તમે બી તૂટી જાઓ અને તમારું સંતાન પણ. મારી ઓડિયો સાંભળીને તમને કેવું લાગ્યું એ નહીં કહો ને તો ચાલશે, પણ મારી વાત તમને ગમી હોય અને તમારા જીવનમાં તમારે ઉતારવી જેવી લાગે તો ચોક્કસ ઉતારજો. મારી ઉંમર પણ ના જશો કે નાની ઉંમર છે ને મોટી વાત કરે છે. મોટી વાત નહીં પણ સાચી વાત કરે છે એવું સમજીને માન આપજો. જય શ્રી કૃષ્ણ.